વડગામ તાલુકાના સલેમકોટ પ્રાથમિક શાળાની દિવાલના કામમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. ગ્રામજનોમાં ભારે રોષ છવાયો છે. ત્યારે વડગામ તાલુકાના સલેમકોટ ગામની પ્રાથમિક શાળામાં ગુજરાત સરકારના HSC કચેરી વિભાગની નવીન શાળાઓની વિકાસ કામોની ગ્રાન્ટ હેઠળ ચાલી રહ્યું છે બાંધકામની કામગીરી. શાળાની દિવાલ અને વરંડાના કામમાં હલકી ગુણવત્તા સામગ્રીના ઉપયોગના કારણે થોડાક જ દિવસોમાં વરંડાની દિવાલ ધરાશયી થઈ હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. આ કામ મુખ્ય કોન્ટ્રાક્ટર શૈલેષ ઓડ દ્વારા સબલેટ એજન્સી હેઠળ અન્ય કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. હાલ ખરાબ કામગીરી કરનાર નીતિન ચૌધરી અને યોગી ચૌધરીની ટીમ દ્વારા વરંડાનું હલકું કામ કરવામાં આવતા દિવાલ પડી જવાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં, હાલ હાજર દિવાલોમાં પણ ચાલુ કામગીરી દરમિયાન તિરાડો પડતી જોવા મળતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. શાળાના આચાર્ય અજીતસિંહ સોલંકી દ્વારા કોન્ટ્રાક્ટરની હલકી ગુણવત્તાનું કામ કરી રહ્યો હોવાની અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. છેલ્લા 6 થી 7 મહિનાની કામગીરી શરૂ કરાઈ હોવા છતાં નિયમિત કારીગરો પર કામકાજ પર રહેતા ન હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. આ મુદ્દે વડગામ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ સ્પષ્ટ પરિણામ મળી નથી. ગ્રામજનો અને શાળાના શિક્ષકો અને વાલીઓમાં આ બાબતે ચિંતા છે. બેદરકારીના કારણે નાના બાળકોનું ભવિષ્ય પર અસર પડી રહી છે. હલકી ગુણવત્તાના કામ બદલ મુખ્ય કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરી તંત્ર દ્વારા બિલ અટકાવી યોગ્ય અને મજબૂત કામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સમગ્ર મામલે ઓનલાઈન ટીવી ન્યૂઝ ટીમ સાથે શાળાના આચાર્ય ટેલિફોનિક વાતચીત કરી હતી અને યોગ્ય પગલાં લેવા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ. સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં. આપનું સાહેબ સોલંકી અજીતસિંહ. અજીતસિંહભાઈ, શું ઘટના છે અને કોણ કોન્ટ્રાક્ટર? એ કોન્ટ્રાક્ટર છે જો શૈલેષભાઈ ઓડ છે મેઇન કોન્ટ્રાક્ટર, બરાબર. એમને પેટા કોન્ટ્રાક્ટર નીતિનભાઈ ચૌધરી અને યોગેશભાઈ ચૌધરીને આલ્યો છે, પણ એ હાવ કામમાં વેઠ વારે છે. કયા ગામના છે કોન્ટ્રાક્ટર? એને ટાકરવાડાના. આપની શાળા કઈ જગ્યાએ આવેલી? આપણે વડગામ તાલુકો સલેમકોટ પ્રાથમિક શાળા. એમાં 4 બાજુ દિવાલ બને છે કે એક સાઈડ દિવાલ છે? દિવાલ 4 બાજુ બને છે, પણ દિવાલમાં બનાવીને કોઈ પાણી પાવાનું નહીં. મેં પાણી પાવા વાળું રાખ્યો તો એને પૈસા નહીં આપવાના. મેં રાખ્યો તો મારી કક્ષામાં કામ કરે છે ને ભાઈ વાલ્મીકીભાઈ મારા શાળામાં, એને મેં નીચેનું તો પીવડાવ્યું પાણી, પણ એના મહિનાથી પૈસા ના આપે. જે કામ કરીને પૈસા આપવાના જ નહીં, એટલે બિચારે જતો રહ્યો. પછી સાહેબ મને પૈસા તો આપતા નથી. પાણી મારા ઘરનું બોરનું મારા પોતાનો બોર છે શાળાનો. કઈ ગ્રાન્ટ હેઠળ આ કામ ચાલુ? એ ત્યાંથી SSC કચેરીમાંથી ડાયરેક્ટ આવી છે. દરેક નવી શાળાઓ બને છે ને. શું માંગ છે તમારી? એટલે કે આ કામ સારું થાય, બાળકોનું ભવિષ્ય આમાં પેલું એ થાય ને. આ તો હજી શાળા બની નથી ને આટલું જો મેં સુરેશભાઈ ફોટા મોકલાયા છે, અને આટલી ધપી ગયું છે ને ઉપર જાય ને પછી પડે ઘટના મોટી આપણે બીમ તો પછી શું આપણે લઈ લેવાનું પછી. એટલે એવું કઈ ગામની રજૂઆત વારંવાર કરવાથી પણ આ બધા એવું લખાવજો તમે. હો સુરેશભાઈ? હા.